તો કેમ છો પશુપાલક મિત્રો, આજે આપણે ફરીથી મળી ગયા છે નવા ટોપિકની સાથે. આજનો નવો ટોપિક જ્યારે આપણું પશુ ગાભણ છે કે નહીં તે જોવા માટે ઘણા લોકો અવનવી ટ્રાય કરતા હોય છે. તો આપણે એવો દેશી અને જબરજસ્ત રિઝલ્ટ માટે છે ને આપણે દેશી ફોર્મ્યુલા અવનવા લાવતા જ હોય છે. અને આમ જો વિડીયોની અંદર અંત બને રહેશો ને તો વિડીયોની અંદર તમને સરસ મજાનો માહિતી મળશે. આપણું પશુને જે ડૉક્ટર હસ્તક તમે જે તપાસ કરાવતા હોય તે તપાસ ન કરાવવી પડે એની માટે આપણે જબરજસ્ત દેશી ફોર્મ્યુલા લાવે છે. તો હવે દેશી ફોર્મ્યુલા માટે છે ને તમારે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવી પડશે અને ઇન્સ્ટા અને ફેસબુકમાં ફોલો કરવું પડશે. તો જરૂર છે ને વિડીયોમાં બને રહેશે. તો જલ્દીથી કરી દઈએ આપણે વિડીયોની શરૂઆત. તો લઈ લેવાની છે 2 કાચની વાટકી અને એની ફરતે મારી દેવાની છે સફેદ કલરની પટ્ટી, જે આપણે ટેપ પટ્ટી હોય એને મારી દો. અને લઈ લેવાનું છે 50 થી 200 ગ્રામ જેટલું આપણે સરસોનું તેલ. અને જે ગાય હોય અથવા ભેંસ હોય તેનું લઈ લેવાનું છે મૂત્ર. અને 2 વાટકીની કાચની વાટકી ફરજિયાત લેવી જરૂરી છે. એટલે કાચની વાટકીની અંદર 2 ઉમેરી દેવાનું. અને જો ગાભણ માલ હશે તમારું ગાય અથવા ભેંસ તો તમે સરસોના 2 થી 4 થી 5 ટીપા નાખશો. જો એ ફેલાઈ જાય તો આપણું ગાય અથવા ભેંસ તે ગાભણ નથી તેનો સંજોગ થાય. જો કોઈ પણ પ્રકારનું મૂત્રની અંદર કોઈ પ્રકારની ફેલાવો ન થાય એમનેમ જ રહે તો સમજી લેવાનું કે આપણી ગાય અથવા ભેંસ તે ગાભણ છે. અને જબરજસ્ત આ દેશી ફોર્મ્યુલા છે, કોઈ પ્રકારની બીજી ટ્રાય નહીં કરવાની. જેનાથી આ દેશી ફોર્મ્યુલા છે ને અવશ્ય લોકો ટ્રાય કરતા હોય છે. અને હું પણ પોતે 1 વાર 2 વાર મિનિમમ ટ્રાય કરતો હોઉં છે. તો મેં મારો પોતાનો દેશી ફોર્મ્યુલો છે, હું પોતે જ ઉપયોગી કરું છું. તો તમે ટ્રાય કરો, 100% રિઝલ્ટ દેખાય તો કોમેન્ટ કરી દેજો કે ભાઈ અમને એમાં થોડુંક ખ્યાલ છે. અને પછી તપાસ કરાવી લેવાની છૂટી કે ભાઈ હા 100% દેશી ફોર્મ્યુલો છે ને ટ્રાય થઈ ગઈ છે, 100% આપણું ભેંસ ગાભણ છે. તો જરૂર કોમેન્ટ કરી દેજો. તો મળીએ આપણે આવા નવા દેશી વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. બધાને જય માતાજી.